हेलो महादेव हरियम बन मैं स्कूल पढ़ने के लिए जा रहा हूँ। यहाँ मुझे बहुत अच्छा लगता है। मैं आप सबके साथ हिंदी में भी बात करूँगा। गुजराती नहीं आवड़ता तो हिंदी में बात करते हो आप कैसे? ऐसे ऐसे करते हो। आप हिंदी में बोलते हो तो हमें भी हिंदी सीखना पड़ेगा। જો આપણે કામ ખૂટે નહીં ને ત્યાં લગન ને એ કામ જ આયલા રાખે ને આપણે ઘરના ખેતરમાં કાલ પાણા વીણાઈ ગયા અને આજે જે આપણે ભાગ્યું રાખ્યું છે ને એમાં પાણા વીણવા જો હવે તો આજ તો ટ્રેક્ટર લઈને જાય છે એટલે આજ તો કાંઈ વાર લાગશે ને એમાં દેવાનસિંહ કપાસે ભેગા કાંઈ વાર લાગે ને એમાં નાનજી બાપાએ થોડા ઢગલા કરી નાખ્યા છે એટલે ઢગલા જ ભરવાના છે ખેતરમાં તો છે નહીં. જો આમ તો આપણે આખા ટાણું હોય, દાઢવડિયા નખાઈ ગયા હોય અને કપાઈસિયા આજ સોંપી કાલ સોંપી એમ થતું હોય અને ધીમો ધીમો વરસાદનું મંડાણ માંડ્યું થવાનું ગાજવા માંડ્યો હોય એવું ટાણું છે. એટલે અટાણે આમાં ડૂસો અને કાંકરા ને પાણા વીણવાના ન હોય પણ આપણે તો એક ફરે વીણી લીધા અને ફરીથી દાઢવણિયા નાખ્યા હોય હમાર આઈકા હોય દાઢવણિયા નાખ્યા એટલે જમીન એકદમ પાછી પ્લેન થઈને ક્યાંક ક્યાંક દેખાણા હોય ને એટલે હતા તો કેટલા ખાલી 7 થી 8 તગારા પણ તેમ છતાંય કીધું આટો મારી લેજો આવું કોક હોય ને કૂસો કસ્તર ને ડૂસો ને પાછું એકવાર તો મેં કાગડિયા વીણા એકવાર માણસો પાસે વીણાવ્યા તોય આમાં એટલું નીકળે એ કોકો કૂસો ડૂસો હોય એ આમ ચોખ્ખું થઈ જાય એટલે હાથીમાં નળે ને ઓલું પછી હાથીમાં ભેગું લેવું પડે. હાથી આકીને જતા ને અહીં હાથીમાં આડું આવે ને પછી અહીંયા લોઢિયામાંથી પાણું મૂકી પછી ઓલા શેઠા લગી લેતા જાય વળી અહીંયા હેઠો ઉતાર દે. અને કોઈ પણ કામ કરીને આમ એકદમ ખામસાઈથી એમ કે એવું મનમાં આવવું જોઈએ કામમાં કાંઈ ઘટવું જ ન જોઈએ એમ. એટલે એ જેમ તેમ ખેતી કરી તો જેમ તેમ ન ગમે એમ આમાં ડૂચા ને પાણા ને આડા આવે રાખે ને એટલે કોઈ દી વીણવાના ન હોય કૂસો ને પાણા ને ડૂસા ને કારણ કે એકદમ ચોખ્ખી જ હોય જમીન પણ બહારની ધૂળ કે ખાતર કે નાખો ને એટલે થોડુંક તો આવે જ એકાદું ગાડું તો માલ આવે જેમાં પાણા ને કૂસો ને કસ્તર ને ડૂસો એ બાકી તમારે જે ઓલો કૂસો કસ્તર હોય એ બધું તો હરીને ભૂકીને ભાંગી જાય બધું કમ્પ્લીટ થઈ જાય. કોઈ ખડ છે કોઈ બીજો ડૂસો છે અને એ તો વીણાય નહીં ખરેખર કારણ કે જેટલું ખેતરમાં પડ્યું હોય ને ખાતર વહેલું થાય. મહિનો દીમાં હળી જાય તો ખાતર થઈ જાય પણ પ્લાસ્ટિક ને એવું હળે નહીં. પ્લાસ્ટિક તો કોઈ રીતે હળે જ નહીં. આ બધું પ્લાસ્ટિક ખરેખર આપણે આ ચાની પ્યાલ્યું ને ગ્લાસ ને એ બધું ભેગું જ કરી લેવું જોઈએ આમાં આડું જ આવે રાખ. આપણો રોપ જો 3 તારીખે વાવ્યો અને આજે આપણે 20 દિવસ પૂરા થયા અને હવે આપણો રોપ એકદમ કંઈ ઘટે નહીં ને એવો 4-5 બાંધે થઈ ગયો. અને હું કહેતો તેમ કે ભાઈ જે આપણો રોપ છે એ અઠવાડિયું કે 10 દિવસ જ ધ્યાન રાખવું પડે પછી વાંધો ન આવે કારણ કે 2 બાંધે હોય ને તો અહીંયા ખાઈ જાય કે હુકાય કાપે જે કંઈ થાય એ નુકસાની આવે. બાકી 4 થી 5 બાંધે થાય ને પછી કોઈ જાતનો વાંધો આવતો નથી અને 4 બાંધે થાય ને પછી તો એની વૈધઈ એકદમ ભાગે પછી અટકે ને જા 4-4 5-5 બાંધે લાગે થઈ ગયો હવે કાંતરી મૂકે જાય ને વૈધે જાય એટલે વૈધઈ થઈ જાય અને હવે નુકસાની ન થાય કારણ કે એકાદું પાંદડું કાપે તો એને કંઈ નડે નહીં હવે. અને રોપ આપણે ઓણ ભાઈ સારી જમીનમાં જ વવાણો છે. ઓણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો રોપમાં કારણ કે જમીન નબળી પડતી હતી. બોરા ખૂણામાં વાવી તો ને ખૂણો નબળો છે અને આ તો આપણે એકદમ લોઠી જમીન વહીતી છે કાંઈ ઘટે નહીં. પછાતની થોડીક મૂકી દીધી અને આગળની મૂકી દીધી. પછાતે શું છે કે આપણે વધારે વરસાદ થાય તો પાણીનું ધોવાણ ને થઈને તો એની હિસાબે અહીંયા પછી રપટ ફરી જાય એટલે નકર જમીન પછાતની એકદમ સારી ગઈ આનાથી ત્યાં ન વાવી હતી. અને બીજા નંબરમાં હાવ આગળ આપણે થોડીક જમીન નબળી પડે. આ વચલે ગાળામાં ને જમીન એકદમ કાંઈ ઘટે નહીં ને એવી હોય એટલે રોપ આપણું ઉગીને કમ્પ્લીટ અસલ થઈ ગયો અને 4-5 બાંધે કંઈ ઘટે નહીં ને એવો થઈ ગયો. વરસાદ અસલ થઈ જાય ને એટલે ઉપાધ નહીં તો એ બાબા હે ને રોપ અસલ કરી શું કરશે. વરસાદ ટાણે થઈ જ જાય અને વાતાવરણ એકદમ કાર્યું છે ને એટલે કંઈ વાંધો ના મેઇન પ્રશ્ન તો ખડ થઈ ગયું છે અત્યારે એ કરવાનું છે.
વધી ગયું હે નકર અહીંથી એટલું બધું કંઈ ખોળ મોટું નહોતું એ માપનું હતું અહીંયા થોડું ખોળ મોટું થઈ ગયું ગાડી ખાલી છે ને નીકળતું નથી અહીંયા દાંતેડી જો અઠા લગી તો સપોર્ટથી હાલતું હતું હવે સપોર્ટથી નહીં હાલે અહીંયા વરસાદમાં એમ જ થાય એટલે અહીંયા હું એકદમ ભેજ હોય ભેજની હિસાબે વાઇટ બહુ કરી દે પાણી જોઈને એટલું મળી જાય તોય નીંદાઈ જાય હું ખોળ ને હું વાત બે ક્યારા છે આપણે એ ટૂંકા ટૂંકા બોટકા એક ક્યારો નીંદાઈ ગયો અને હવે એક ક્યારો રહ્યો હવે નાનજી બાપાનો અવાજ આવી ગયો સા પીવાનો એટલે શાના બંધાણી હોય ને સા પીવા જવું હા પી આવી હવે જો આપણે જામજોધપુર ગયા ને એક દિવસે ખરીદી કરી હોય ને તો પ્લાસ્ટિકની આપણે પોતાની ડોલ તૂટી ગઈ હતી અને ત્યાં જઈને એટલે દેખીએ એટલે કાંઈક કાંઈક યાદ આવે એટલે આપણે લસણ ડુંગળીની ડોલું લઈ લીધી એટલે આ વર્ષે આપણે ડુંગળી જાજી નથી એટલે આમાં પતી દીધું લસણ જાજુ છે એટલે બે નાના મોટી ડોલ લીધી આમથી તો આ ડુંગળી માટે હોય ડુંગળી જાજી રાખવી પડે લસણ ઓછું જોઈએ પણ આ વર્ષે આપણે લસણ જાજુ છે ડુંગળી ઘરની નથી વાવી ને અડધી લસણ ડુંગળી ભરી દઈએ આપણે અને લસણ આમ તો સાઈઝ નાની છે ગાંઠિયા મોટા ઓલો પણ કર્યું અંદર મોટી છે અને ઘરનું છે એટલે હાલે એમ અને વગર દવાનું પાછું નથી ખળની દવા પાઈ કોઈ કે નથી ઉપરથી સાઈટી એટલે વગર દવાનું છે હા જેવું થયું એમ સારું છે અને આમાં ભરાઈ જાય ને તો હવા ઉજાસ વાળું રહે એટલે બગડવાની બીક નો રહે અને દેખાય એ સારું હા મેન પ્રશ્ન ઈ હોય દેખાવાનું હા. આમાં પડ્યું હોય તો ન સારું હા દેખાય ના ના સારું હવા છે ને હવા મળે અને આમાં નો એટલે હવા મળે એમનો મેઠું પડ્યું રે આ વરદી લગન બગડે નહીં તો હજી આ જે છે ને ડોલ એમાં થોડાક આમ બે ચાર હાથીકડા થોડોક થર મારી રાખી દે ને તો આમ આડાહવરો હવા જે ઉદાસ રહે હવે આવડી થી કેવડી કવા ઉદાસ હજી રહે તો ગોલમાં થોડીક જ અધૂરી રે અને આપણે કેરીનો દાબો પૂરો થવા આવ્યો પણ હજી એમ તો 2-2.5 ખોખા તો છે અને એક ખોખું હેઠે વહી ગયું ભરાઈને બપોરે એટલે હજી આપણે 3-3.5 ખોખા છે પણ 11 આવી જાય ને પીળી થઈ ગઈ બત્તી જેવી કઈ ઘટે નહીં પાકી જો એકદમ કલર આવી ગયો કઈ ઘટે નહીં ને એવો હવે તો ફૂલ પાકી ગઈ છે હાવ હવે ખાવાની સાડ રાખી છે હવે કઈ આપણે સ્ટોરેજ કરવી નથી અને ખાવાની સ્પીડ વધારી રહી અને સ્ટોરેજ કરેલી ખોટી ખાવી હા એના કરતા આજ ખાવાની ઉતાવળ રાખી છે સાદ રાખ્યા જઈએ ભૂખ લાગે તો ખાઈ લઈએ આપણે તો કેરી ઉપર જ છે બપોર એક જ ટાઈમ જમું છું 3 રોટલી હા. બાકી કેરી ઉપર સાંજે જમવાનું નહીં સવારે કઈ નાસ્તો નહીં કરવાનો કેરી જ ખાવાની હા છે 2 ખોખા 4 ખોખા ખાઈ લ્યો પછી તા વરસાદ આવી જાય તો ન કરી નહીં કવાય હા પછી કઈ કેરી ખાવાની મજા ન આવે હવે લેવી નથી આ પૈડી તો ખાઈ શકો પણ બહારની પછી જીવાય થઈ જાય વરસાદ આવે ને એટલે જો હવે તો આમ તો કે આંબામાં ટીંગાતી જ ન હોય કેરી બધી હવે ઉતરી જ ગઈ હોય એટલે લગભગ તો ન બગડે હવે લેવાની ઈચ્છા નથી ધરાઈ ગયા કેરી ખાઈ આ વર્ષે બહુ કેરી ખાધ્યો એટલે હવે સેલા એન છે એમ જી હોય ને બધી ઉતરી ગયું એટલે હવે વરસાદની બગડે નહીં એમાં હવે જીવાય જ ન આવે કારણ કે જી હોય ઉતરી ગયું હોય કેરીઓ વાળાને રીવ સારું બગીચા વાળા હા બગાડ બહુ નહીં ખેડૂત કમાઈ સારું ના ના બહુ સારું કમાણા આમ હા ઈ કયું ગામ આવે એ કિલુસા ભાઈ સ્કૂલે જાય છે ને રસ્તા બતાવે એને પપ્પા બરડિયા પેલા આવે પછી ચરેલ જાય છે આ મંદિર આવે ને બસ પછી કેમણી જાય આમ ઈ ગામ કયું હે ચરેલ ઈ ચરેલ છે આપણે ખીરસરા કેટલા કિલોમીટર થતું હોય છે 10 કિલોમીટર 10 કિલોમીટર ભાઈને રોજ અપડાઉન કરવાનું હોય ને અત્યારે તો આપણે જઈશી મોગલમાં એ માતાજીના દર્શન કરવા આજે મંગળવાર છે ને એટલે ઓલા મંગળવારે હાલીને ગયા હતા આ મંગળવારે ગાડી લઈને ભાઈને આવું છે જઈ આવીને મને કોઈ હથવારું નથી હાલીને જવા તો મને જ હાલીને જ જવું હોય હે દેવા પણ એકલા હાલીને જવું ન ગમે એટલે એને પપ્પાને કીધું હાલો ગાડી લઈને જઈ દેવાંશને જવું જ હોય હું તો ત્યારે કહેતા મોગલમાં એ જવું છે ઓકે ઉઠીને સીધું યાદ આવી ગયું મોબાઈલમાં એ હાલો લઈ જાવ એને પપ્પા વાડીએ હતા ને ત્યાં ફોન કરી દીધો ક્યારે આવો છો એમ માતાજી મોગલમાંના દર્શન કરી લીધા અહીંયા તો એટલી ભીડ છે
બહુ હવે આપણે વાડીએ આવ્યા ત્યાં તો આપણે રસોડાના પાયા ખોદાઈ ગયા અને એક એક બબે થરાઈ લેવાઈ ગયા. આપણે પ્લાસ્ટર કરે છે જી ભાઈ એને જ આપણે રહોડાનું કામ દીધું છે એટલે 10 ફૂટ આપણી પહોળાઈ છે અને 12 ફૂટ આમ લંબાઈ છે એટલે 10-12 નું રહોડું આપણું બનશે એટલે ઘણું એક રૂમ જેવડું જ થાય મોટું કંઈ ઘટશે નહીં એવડું વિશાળ થાય. આપણે અંદરનો પ્લાન હતો કે પ્લેટફોર્મ રાખી દેવું અને જે અમુક જરૂરી વસ્તુ હઈશું એ બધું એમાં ગોઠવી દેવું ને હાલશે રહોડું પણ પછી એવો પ્લાન કર્યો કે હવે અંદર આપણે રહોડું નથી રાખવું અને બહાર કરી નાખી એટલે આપણે આ સાઈડ બારી મૂકી દઈ આથમણોથી પવન આવે ઉગમનો નીકળી જાય. હા બારી તો હું તો એમ કહું છું 2 મૂકી દો બે બાજુ એક એક. 2 બારી તો ન જોઈ કારણ હવા કે ઉજાસ વાળું સારું થાય એમ. તો આ બાજુ આપણે એક બાયણું હોય અને આ બાજુ બારી હોય ને એટલે અહીંથી પવન આવે ને આમ નીકળી જાય 2 બારીની જરૂર નથી એમ કરું સારું એમ પછી એને પાછા બાયણા તો કરવા ને